નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. વીટીવી ન્યૂઝ પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો વિશેષ કાર્યક્રમ અને આજે મારી વાત તો સાંભળો કાર્યક્રમમાં કરીશું 3 શહેરોના વોર્ડની વાત. અમદાવાદમાં વોર્ડ નંબર 30ની સમસ્યાઓની નેતાજીને વીટીવી ન્યૂઝ વાકેફ કરશે. રાજકોટની વાત કરી, રાજકોટમાં વોર્ડ નંબર 8ના રહીશોની મુશ્કેલીને વીટીવી ન્યૂઝ વાચા આપશે. વડોદરામાં વોર્ડ નંબર 11ની સમસ્યા જનતા જણાવશે અને તમારા નવા પ્રતિનિધિઓને તમારી સમસ્યાઓથી વીટીવી ન્યૂઝ વાકેફ કરશે. એક માધ્યમ બનશે વીટીવી ન્યૂઝ. આજે અમદાવાદ, વડોદરા અને રાજકોટ આ ત્યાંની જનતા શું કહી રહી છે અને સાથે સાથે તમારા નવા પ્રતિનિધિઓને તમારી સમસ્યાઓથી વીટીવી ન્યૂઝ વાકેફ કરશે. તો આ વિશેષ કાર્યક્રમ દરરોજ 6:30 વાગે વીટીવી ન્યૂઝ પર પ્રસારિત થઈ રહ્યો છે. ચૂંટણીનો આ વિશેષ કાર્યક્રમ અને મારી વાત સાંભળો કાર્યક્રમમાં 3 શહેરોના વોર્ડની વાત કરવા જઈ રહ્યા છીએ. અમદાવાદનો પાલડી વોર્ડ નંબર 30 અને જેની ગણના પોશ વિસ્તારમાં થાય છે. અહીં ટ્રાફિક જામ ઉપરાંત અશાંતધારાના ભંગની પણ સમસ્યાથી સ્થાનિક લોકો ઘેરાયેલા રહે છે અને ત્યાં સુધી કે કોર્પોરેશનની ચૂંટણીમાં પાલડીમાં અશાંતધારાનો મુદ્દો એ મુખ્ય બન્યો છે. તો કોંગ્રેસ તરફથી લઘુમતી સમાજના ઉમેદવારને ટિકિટ ફાળવતા ભાજપના ધારાસભ્ય અમિત શાહે વિરોધ કર્યો હતો અને ભૂતકાળમાં વર્ષા ફ્લેટ અને નૂતન સોસાયટીમાં અશાંતધારાનો વિવાદ પણ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. અને આવી રીતે તો વડોદરા અને સાથે સાથે રાજકોટના પણ આ વોર્ડ છે અને તેની વિગતવાર આપણે વાત કરીશું, ત્યાંનો ચિતાર મેળવીશું. સૌથી પહેલા અમદાવાદની વાત કરવી છે. અમદાવાદ અને રાજકોટ અને વડોદરા. તો અમદાવાદથી મારા સંવાદદાતા પાર્થ જાની, રાજકોટથી શનિ મૈગણ અને વડોદરાથી માનુ ચાવડા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. હવે વાત કરું પાર્થ, આપની પાસે આવું છું. પાલડી વોર્ડ નંબર 30 જેની ગણના પોશ વિસ્તારમાં થાય છે. ટ્રાફિક જામની સમસ્યા તો અહીંયા રહે છે પણ અશાંતધારાના ભંગની પણ સમસ્યાથી સ્થાનિક લોકો ઘેરાયેલા છે. આ વખતે ત્યાંના મતદારોએ શું નક્કી કર્યું છે અને સાથોસાથ શું પ્રતિક્રિયા આપી રહ્યા છે, શું કહી રહ્યા છે ત્યાંના મતદારો? જી ચોક્કસથી અંકુર, વાત કરવામાં આવે તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારનો પાલડી વોર્ડ કે જે એકદમ ક્રીમ વોર્ડ ગણવામાં આવે છે, પરંતુ અનેક સમસ્યાઓથી આ વોર્ડ છેલ્લા કેટલાય સમયથી ઘેરાયેલો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેક વખત ફરિયાદ કરી હોવા છતાં પણ અહીંયા સમસ્યાનું સમાધાન આવતું નથી. વાત કરવામાં આવે તો અત્યારે પ્રચાર પ્રસારના અર્થે કોંગ્રેસના જે ઉમેદવારો છે તે ઉમેદવારો અહીંયા નીકળ્યા હતા અને વીટીવીને તેઓ મળ્યા છે. તેમની સાથે ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા મુદ્દાઓને લઈને તેઓ લોકો વચ્ચે અત્યારે જઈ રહ્યા છે. કયા મુદ્દાઓને લઈને અત્યારે તમે લોકો વચ્ચે જઈ રહ્યા છો? પાલડી વોર્ડમાં તો ખાસ કરીને મારા દ્રષ્ટિએ મુખ્ય મુદ્દો જે છે એ ટ્રાફિકનો છે. પાલડી 4 રસ્તા પાસે અનેક ટ્રાવેલર્સ કંપનીઓ ગેરકાયદેસર રીતે કાયદાનું ઉલ્લંઘન કરીને જે રીતે હેવી વ્હીકલ અમદાવાદ સિટીની અંદર પાલડી વોર્ડમાં લાવે છે, જેનાથી પાલડી વોર્ડની જનતા ખૂબ જ પરેશાન છે. તમે કયા મુદ્દાઓને લઈને? પાલડી વોર્ડમાં હાલ અત્યારે સરકારી સ્કૂલો ઉપર તાળા મારી દેવામાં આવ્યા છે અને તે સ્કૂલોની અંદર અત્યારે ઇમારત એટલી બધી જર્જરિત છે કે ત્યાં બેઠેલો બાળક પણ તેને ગમે ત્યારે કંઈ પણ તકલીફ પડે, તે ઇમારત નીચે પડી જાય, ધસી પડે, તેના જીવને પણ જોખમ છે. એટલે જી બેન, તમે મહિલાઓને લઈને અહીંયા કેવી સમસ્યાઓ? રીડેવલપમેન્ટનો પ્રશ્ન છે મારો. રીડેવલપમેન્ટ બાબતે કે જે ગરીબોના ઝૂંપડા નથી, ટેનામેન્ટ છે અમારા, તો એ સરકારે એવું કહે છે કે ગરીબો છે અને રીડેવલપમેન્ટ પાડવાની તૈયારી કરે છે. તમારું નામ જ્યારે જાહેર થયું ત્યારે એક વિવાદ પણ સંછેડાયો હતો. સાથે જ વાત કરવામાં આવે તો કયા મુદ્દાઓને લઈને તમે અત્યારે હાલમાં લોકો વચ્ચે જઈ રહ્યા છો? પાલડી વોર્ડમાં ડ્રેનેજની સમસ્યા ખૂબ વધારે પ્રમાણમાં છે. અહીંયા જોયું છે કે લોકો ગંદુ પાણી પીએ છે અને બંને ડ્રેનેજનું પાણી ગંદા પાણીમાં મિક્સ થઈ જાય છે. આ સમસ્યા ઘણી છે. આ ઉમેદવારોની વાત હતી કે ઉમેદવારોએ કહ્યું હવે લોકો સાથે ચર્ચા કરીશું કે કઈ રીતની સમસ્યા છે. બેન, અહીંયા કેવા પ્રકારની પાલડી વોર્ડમાં સમસ્યાઓની વાત કરવામાં આવે તો? અત્યારે જેમ કે પાલડી વોર્ડમાં ઘણા બધા લાઈક રેસિડેન્ટ્સ ને એવું છે, તો આપણે જોઈ શકીએ કે જે મેઇન રોડ છે આઉટસાઇડ સોસાયટીની બહારના રોડ, એની હાલત બહુ જ સારી છે. બટ જ્યારે કમ્પેર ટુ ઇન્ટરનલ રોડ્સ કે સોસાયટીના ઇન્ટરનલ રોડ છે, દે આર વર્સ્ટ, કે વર્ષો વીતી ગયા છે, એનું રિપેર નથી થયું, એની ઉપર કોઈ બીજી બનાવવાનો તો વિચાર દૂર છે પણ એને સરખી રીતે કહેવાય ને મરમ્મત પણ નથી કરાઈ અને એટલી વર્સ્ટ કન્ડિશન છે, લોકોને ત્યાંથી વ્હીકલ લઈને જવું પણ બહુ જ અઘરું છે. કાકા, તમે શું કહેશો? કેવી ફરિયાદ છે તમારી? અમારી ફરિયાદ એવી છે કે આ વિસ્તારની અંદર અનેક ફરિયાદો છે, જેવી કે પાણી દૂષિત છે, રોડ રસ્તા ખાડાવાળા છે, એની અંદર 108 જઈ શકતી નથી, મહિલાઓને જે તકલીફો પડે છે, પારાવાર મુશ્કેલી આ પાલડી વોર્ડ છે.
સ્થાનિકની વાત કરવામાં આવે તો અત્યારે આપણે જે સોસાયટીમાં ઉભા છીએ તે પાલડી વોર્ડમાં સૌરાષ્ટ્ર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે કે અહીંના જે રહીશો છે તેમને પણ ખાસી એવી તકલીફ પડી રહી છે, મહિલાઓ છે, તેમની સાથે ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. માસી, આ જે સોસાયટી છે, સોસાયટીમાં કેવી તકલીફ પડે છે તમને? શું તમે કેવી તકલીફ પડે છે? અરે અંધારામાં ચલાતું નથી, લાઇટ જ નથી ને પાણીની તકલીફ છે. કોઈ જવાબ આપતા જ નથી અમને. બોલો આ શું અમને ભાજપ કરી આપ્યું? કશું કર્યું નથી. સ્ટ્રીટ લાઇટ જ નથી? ના, લાઇટ જ નથી. આ રોડ બનાવ્યો ને ત્યારનો લાઇટ કાઢી નાખી, કઈ નહીં કે લાઇટ જ નથી. એટલે પેલા લાઇટ આવે, પેલા હતી લાઇટ, હવે કાઢી નાખી, પછી આવી જ નથી. આ રોડ બનાવ્યો ને પછી કોઈ આવું કેતું જ નથી કોઈ. આરસીસી રોડ બનાવ્યા પછી અહીંયા લાઇટનું કનેક્શન જ કપાઈ ગયું. નહીં, છે જ નહીં, લાઇટ જ નથી અમારે. તકલીફ તો છે જ ને. કોઈ બહારથી આવે એ બિચાર અંધારાના પડી કરી જાય, કોઈ પગના પ્રોબ્લેમ હોય, કોઈ બહારના હોય તો પછી પડી જવાય છે. તો કેવી રીતે આવું? ચોક્કસથી આ તકલીફ છે કે સ્થાનિક લોકોએ પણ કહ્યું કે અહીંયા રોડ તો બનાવી દીધો પરંતુ સ્ટ્રીટ લાઇટ નાખવાનું જ ભૂલી ગયા છે, જેના કારણે અનેક લોકો રાત્રે પડી જાય છે. સિનિયર સિટીઝનને પણ જે કહી શકાય કે ચાલવામાં મુશ્કેલી પડી રહી છે. આમ અનેક પ્રકારની સમસ્યા પાલડી વોર્ડમાં અત્યારે સતાવી રહી છે લોકોને. જી બિલકુલ બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. હવે રાજકોટથી અમારા સંવાદદાતા શનિ મૈયર જોડાયેલા છે. શનિ, હવે રાજકોટનો વિકસિત પ્રાઇમ વિસ્તાર કહેવાય તો વોર્ડ નંબર 8 આવે. કાલાવાડ રોડ, અમીન માર્ગ એ પણ આ વોર્ડ નંબર 8માં આવે છે. હવે સૌથી મોટી સમસ્યા વોર્ડના લોકોને એ છે ટ્રાફિકની સમસ્યા. રજૂઆતો કરી થાક્યા પણ એ ટ્રાફિકની સમસ્યામાંથી એ લોકોને છુટકારો નથી મળી રહ્યો. સાથોસાથ પાણીની સમસ્યા કેટલાક વિસ્તારોમાં, કેટલીક સોસાયટીઓમાં પાણી કાપની પણ ઉનાળો આવે એટલે પાણી કાપનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડે છે. આ વખતે ત્યાંના લોકોએ શું નક્કી કર્યું છે? જીતના વાત કરવામાં આવે અંકુર, વોર્ડ નંબર 8 ખાતે વીટીવી ન્યૂઝની આ જ્યારે ટીમ પહોંચી હોય અહીંના સ્થાનિકો સાથે આપણે વાત કરશું. સૌથી મહત્વની બાબત, વર્ષોથી ભાજપનો ગઢ માનવામાં આવી રહ્યા છે. ગત ટર્મના 4 કોર્પોરેટરો આવ્યા હતા. બીજી વખત આ વખતે ખાસ પરસોત્તમ રૂપાલાના જે પીએ મનીષ ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે, પ્રવીણ સેગલિયા સહિતના ટિકિટ આપવામાં આવી છે. સામે મેહુલ મકવાણા અને રણજીત મુંડવાને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી છે. આ બધા ઉમેદવારો છે તે કઈ રીતનું અહીંયા પ્રભુત્વ ધરાવે છે, કઈ રીતનું વર્ચસ્વ ધરાવે છે, અહીંના સ્થાનિકો સાથે વાત કરશું. તેઓની પ્રશ્ન અને સમસ્યાને લઈને આ સીધા દ્રશ્યો કે અહીંના સ્થાનિકો સહિત તમામ લોકો અહીંયા આપણી સાથે પહોંચ્યા છે. શું કહેશો, વોર્ડ નંબર 8 ની મુખ્ય સમસ્યાઓ કઈ અને શું કરવું જોઈએ 5 વર્ષમાં નવું? વોર્ડ નંબર 8 ની અંદર ભારતીય જનતા પાર્ટીએ બહુ સરસ કામ કરેલું છે, એટલે કોઈ શંકાને સ્થાન નથી. ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો જંગી બહુમતીથી વિજય લેશે. પણ વિજય લીધા પછી પણ અહીંયા ભારતીય જનતા પાર્ટીએ ટોટલી કામ કરેલા છે. મતલબ સમજી લો કે રોડ, રસ્તા, ગટર, કોઈ સુવિધા, સ્ટ્રીટ લાઇટની કોઈ વસ્તુ, બધી વસ્તુને આવરી લેવામાં આવી છે. એટલે જીત હવે શું અહીંયા નવું બનવું છે? હા, નવું ડેવલપ કરવા માટે જે વસ્તુઓ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ બી કમ્પ્લીટ, એનું ઓડિશન જ્યાં મુકાઈ ગયેલા છે બધું કમ્પ્લીટ થઈ જશે. કેમ કે અહીંયા પાર્ટી બહુ સરસ રીતે કામગીરી કરી રહી છે. એટલે હું માનું છું ત્યાં સુધી લગભગ કોઈ કામ બાકી નથી, પણ જો કોઈ બાકી હોય તો એને બી આવરી લેવામાં આવશે. ચોક્કસથી. બીજા અન્ય શું કહેશો? તમે તો વેપારી છો. સૌથી વધુ પ્રશ્ન ટોઈંગ વાન વાળા અહીંયા ટ્રાફિક પોલીસ સાથે લોકોનું ઘર્ષણ થતું હોય છે વારંવાર. આને કઈ રીતે જોઈ રહ્યા છો? ઘર્ષણ થાય છે, એમાં જરાક આવનાર લોકોનો પણ પ્રોબ્લેમ હોય છે, બરોબર, કે એને જગ્યા નથી મળતી. પણ પાર્કિંગ હોય છે તેમાં એ લોકો રાખતા નથી, બરોબર. તો ભાઈ પોલીસ એની ફરજ બજાવે છે. પોલીસની બેદરકારી નથી આમાં, પબ્લિકની બેદરકારી છે. અને આવતા સમયમાં પબ્લિક પણ આવા બધે શરતોને લીધે જરાક તકલીફમાં મુકાશે એટલે એ લોકો પણ લાઈનમાં આવી જશે. શું માનો છો, ઉમેદવારોને રજૂઆત કરશો? કારણ કે તેઓ પણ આનું નિરાકરણ લાવે. ઉમેદવારો બહુ સારા છે, અમારા 4 ઉમેદવારો સારા છે. અને ગુજરાતના મોટા ભાગના મુખ્ય જે રાજકીય નેતાઓ છે એ તમામ રાજકીય નેતાઓ વોર્ડ નંબર 8માં રહે છે. તમામ લોકો, RSSના મોટા લોકો જે છે સંઘના, તે લોકો પણ વોર્ડ નંબર 8માં રહે છે. ગુજરાતના મોટા ઉદ્યોગપતિઓ જે કહેવામાં આવે છે રાજકોટ, સૌરાષ્ટ્રના, તો તે પણ વોર્ડ નંબર 8માં રહે છે. એટલે તમામ પ્રશ્નોના નિરાકરણ અમારા આવનારા કોર્પોરેટરે કરવા પડશે કોઈ પણ બાબતના, અને ભૂતપૂર્વ કોર્પોરેટર પણ કરેલા છે. ચોક્કસથી. તમે શું માનો છો, એક સ્થાનિક તરીકે અહીંયા કયો વિકાસ, પાણીનો સમસ્યા ઉનાળા સમય સૌથી વધુ જોવા મળતો હોય છે અને કઈ રીતે નિરાકરણ લાવવું? પાણીની સમસ્યાનો જે પહેલા જે મુદ્દો હતો, પહેલા જે તકલીફ હતી, એ અત્યારે તો
વોર્ડ નંબર 8માં નવી જે પાણીની ડીઆઈ લાઈનો છે એ મુકાઈ ગઈ છે, બરોબર. એટલે પાણીનો કોઈ કાપ આવતો નથી અને સૌની યોજના દ્વારા જે નર્મદાનું પાણી ઠેર સુધી પહોંચાડ્યું એટલે હવે કોઈ જાતનો કાપ આવતો નથી. કદાચ દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવે તોય પણ પાણી આપણે પુષ્કળ 8 નંબરમાં તો મળે જ છે, કોઈ એવી સમસ્યા જોવા નથી મળી. હજુ કઈ સમસ્યા છે તે અહીંયા ઘટી રહી છે? બસ આમ હાલમાં તો કોઈ સમસ્યા નથી, પણ જે અમુક વિકાસના કામો બાકી છે તો એ આપણે નવા કોર્પોરેટરો જે ઉત્સાહી ઉમેદવારો મળ્યા છે એ કરશે, કેમ કે જૂના કોર્પોરેટર પણ 24 કલાક કાર્યરત હતા, એમાં નવા કોર્પોરેટર પણ કરશે. ચોક્કસથી તમે શું માનો છો? વર્ષોથી આ વિસ્તારમાં રહ્યો છો, પ્રાઇમ વિસ્તાર આવેલો છે, વેપારી તરીકે અહીંયા જ્યારે લોકોને પોલીસ વચ્ચે તો ઘર્ષણ થાય છે, અનેક પ્રશ્નો હોય છે, આ વેપારી તરીકે તમારું શું માનવું? તમારું શું માનવું છે? ચોક્કસથી અન્ય પણ લોકો છે, તમારું શું માનવું છે? વોર્ડ નંબર 8 ને લઈને તમારું શું માનવું છે? ના, સારું છે, બધું સારું છે, વ્યવસ્થિત છે. મેં તો વર્ષોથી રહીશ અહીં, બધું સારું જ છે. તમામ લોકો કહી રહ્યા છે કે સારું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે. હજુ જે વિકાસની વાતો આવી રહી છે તે ક્યાંક અહીંયા પાણીની સમસ્યા સાથે સાથે હાઉસિંગની સમસ્યા સૌથી મોટી જોવા મળી રહી છે. હાઉસિંગ સોસાયટી છેલ્લા ઘણા સમયથી આ વિરોધ કરી રહી છે કે તેઓનો ડેવલપિંગ માટેનો સમય આપવામાં આવે, આવી અનેક સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ છે તે ઉઠી રહી છે. અંકુર જી બિલકુલ, શણી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હવે વડોદરાની વાત કરી લઈએ. વડોદરાથી અમારા સંવાદદાતા માનુ ચાવડા જોડાઈ ગયા છે વોર્ડ નંબર 11 થી. માનું, વોર્ડ નંબર 11 ની વાત આવે એટલે ચોમાસામાં બદથી બદતર સ્થિતિ આ વોર્ડની થઈ જાય છે. સૌથી પહેલા તો વરસાદી કાંસની વાત ક્યારેય એ ચોખ્ખી થતી નથી અને જ્યારે ચોમાસું આવે ત્યારે કાંસ ભરાયેલી હોય એટલે પાણીનો નિકાલ ના થાય અને જળબંબાકારની સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડે છે ત્યાંની સોસાયટીઓને. ત્યારે હવે શું લાગે છે કે આ વખતે એમની સમસ્યાનો એ હલ આવશે, એને સાંભળશે? આ વખતે શું વિચારી રહી છે ત્યાંની જનતા? અંકુર, વડોદરા કોર્પોરેશનનો વોર્ડ નંબર 11 એટલે જાગૃત નાગરિકો અહીંયાથી છે. કારણ કે જો અશાંત ધારાની ઝુંબેશ શરૂ થઈ હોય તો આ વોર્ડમાંથી શરૂ થયેલી અને લોકોએ લડત પણ શરૂ કરેલી. આ એવા મતદારો છે કે જે ચૂપચાપ મત આપી આવે છે, પછી પોતાની અપેક્ષા પૂરી થઈ કે નહીં થઈ એની પણ ગણતરી આ વખતે ચૂંટણીમાં કરશે. હાલ ભારતીય જનતા પાર્ટીએ એમના જે 4 ઉમેદવારો હતા એમાંથી 3 ઉમેદવારો બદલ્યા છે, એકને રિપીટ કર્યા છે અને અત્યારે ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યારે જે મત માટે નેતાઓ પણ આવી રહ્યા છે. સાહેબ, શું કહો છો? 3 બદલ્યા છે, 1 જૂના છે, શું આશા અપેક્ષા હતી, પૂરી થઈ કે કેમ વિસ્તારના? આ વિસ્તારની આશાઓ પૂરી નથી થઈ, હવે નવા આવે છે, નવા સારું કાર્ય કરશે એવું અમે આશા રાખીએ છીએ. કયા પ્રકારની અપેક્ષાઓ છે કે જે સારું કાર્ય? રોડ રસ્તા છે, અમારે ઇન્ટરનલ પાણીની વ્યવસ્થાઓ છે, પ્લસ શહેરમાં ચોખ્ખાઈ, આ વિસ્તારમાં મચ્છરો અને ગંદકી બહુ જ છે, એનો અમને નિકાલ કરી આપે અને ગટર લાઈનોનો એનો થોડોક અમે પ્રોબ્લેમ છે એ તમને સોલ્વ કરી આપે. રોડ રસ્તા ગટર લાઈનનો બહેનો પણ છે. બહેનો, 4માંથી 2 કોર્પોરેટર મહિલાઓ આવે છે. આ કોણ નવા આવ્યા છે ઉમેદવારો, ઓળખો છો એમને? તમારા મુકાયેલા છે? કોણ આવી ગયા છે? એક તો પેલા અર્ચનાબેન અને બીજા કોઈ ખબર ભૂલી ગઈ છું નામ, પણ અહીંયા અસંધારાનો પ્રોબ્લેમ છે. કારણ કે કાલ ઉઠીને અમારે પણ કઈ મકાન ફ્લેટ વેચવો હશે તો આ બધી પબ્લિક આવી ગઈ હશે, બીજી પબ્લિક, તો અમારા ફ્લેટ બી નહીં વેચાય કે કઈ બી પ્રોબ્લેમ થશે અમને લોકોને પણ. બરાબર, જાગૃત બહેનો છે, અશાંત ધારાનો જે મુદ્દો છે એને રજૂ કરી રહ્યા છે. બેન, શું કહો છો? 2 મહિલાઓ હોય છે, 2 પુરુષ ચૂંટાઈને આવે છે. તમારી આશા અપેક્ષા શું છે આ લોકો જોડેથી કે કેવું તંત્ર આવવું જોઈએ? તંત્ર તો સારું આવવું જોઈએ કે અમારા રોજનો પ્રોબ્લેમ રસ્તામાં કે ખાડા ને બહુ જ હોય છે તો સરખું જ્યાં ત્યાં ખાડા કરી દે છે, પછી પૂરતા નહીં હરખું, એટલે એ બી સમસ્યા છે. ગંદકી બી છે, ગમે ત્યાં ગંદકીની સમસ્યા છે, રોડની સમસ્યા છે. દાદા, શું કહો છો? તમારા એક પ્રતિનિધિ તો બિનહરીફ થઈ ગયા, તમારો મત જ નહીં આપી શકો એમને, શું કહો છો? અમારે મત આપવો બી નહીં, કારણ કે અસંધારાનો બધો એરિયા લાગુ પડે છે, એમાં કોઈ ધ્યાન આપતા નહીં. આજે રોડ પર ફ્રૂટ વાળા બાપની મિલકત હોય એમ પ્રોપર્ટી વસાઈને બેસી ગયા છે. અમારે આવું જવું હોય તો એક્સિડન્ટલી થયા કરે છે. બીજું કે હું ખેડૂત છું, 40 વીઘા જમીન છે, પાદરા તાલુકાનો ખેડૂત છું, અને મારી હર્ષ નમ્ર વિનંતી છે કે મને એક મુલાકાત મારી સાથે બેઠક કરાવે કે જે અસંધારાની DRL ની અંદર જે ભ્રષ્ટાચાર છે, આજે મારી પોતાની 2.5 વીઘા જમીન ડાયરેક્ટ બીજી વ્યક્તિના નામ પર પડી ગઈ અને અત્યારે એ પાર્ટી અત્યારે જમીન વાપરવા તૈયાર થઈ ગઈ. પણ મારી પાસે 51-52 થી આજ સુધી મારી જ પાસે પ્રોપર્ટી છે, એટલે આગળ કઈ કરી શકતા નહીં. મુખ્ય સમસ્યા આ છે. સાહેબ, વોટ આપી આવીએ છીએ આપણે, શું આશા અપેક્ષા હોય છે પૂરી થાય? તમારે તો ડેપ્યુટી મેયર પણ અહીંથી હતા. સાહેબ, વોટ આપવાનો કોઈ પ્રશ્ન જ નથી.
જયારે જરૂર હોય વોટ જયારે માંગવાનો હોય ત્યારે લોકો ભેગા થઈને આવે છે અમે આ કરીશું અમે તેમ કરીશું. ચૂંટાયા પછી તો કોઈ દેખાતું જ નથી. પછી તમારા પ્રોબ્લેમ શું છે કોઈ બોધર જ નથી કરતું. ઇટ ઇઝ ઓફ નો યુઝ. એટલે વોટિંગ કરવાનો બી સારી આમ અંદરથી ઈચ્છા નથી થતી. સાહેબ આપ શું કહો છો, જે રીતે ચૂંટણી પ્રક્રિયા એમાં પણ એક તો બિનહરીફ થઈ અને આવી ગયા, આ તંત્ર છે, લોકતંત્ર છે, શું માનો છો? આ ભ્રષ્ટાચાર જ છે. અમારા નેતા અહીંયા ધારાસભ્ય લોકલ છે, જયારે વોટ લેવાનો તો 5 વર્ષ પહેલા આવ્યા હતા, આજ સુધી દેખાયા નથી. અહીંયા આ રોડ ઉપર અમારે સ્ટ્રીટ લાઇટ નો પ્રોબ્લેમ છે, વારંવાર બંધ રહે છે, કોઈ એનો પ્રોબ્લેમ સોલ્વ નથી કરતું. બીજું ઘણી વરસાદી કાચનો પ્રોબ્લેમ છે, એ પણ પ્રોબ્લેમ કોઈ સોલ્વ કરતું નથી. ગરબા ગ્રાઉન્ડ અમારે છે અહીંયા સારા ફાઉન્ડેશનનું, એમાં ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાય છે, એનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરતું નથી. તમને તો 4 આમ તો ઉમેદવારને ચૂંટવાના હોય, એક તો બિનહરીફ થઈ ગયા, સામે વાળાએ ફોર્મ પાછું ખેંચાઈ લીધું. આ લોકશાહી છે અથવા તો તમારા મુદ્દા હવે આ લોકો ઉપાડશે, શું માનો છો? અત્યારે એવું છે કે લોકો મોટા ગ્રુપના નામે પોતે વોટ માંગવા નીકળે છે, અને જ્યારે પોતાનું કામ કરવાનું આવે છે ત્યારે ના મોટા ગ્રુપ એમને મદદ કરે છે, ના તો એ પોતે મદદ કરી શકે છે. અમારું એવું કેવું છે કે જે બી કોર્પોરેટર અહીંયા ચૂંટાઈને આવે, જે બી ઇલેક્શન વિન કરે, તો એ બેઝિક મુદ્દાઓ છે અહીંના, જેમ કે રસ્તાઓ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સેફટી છે, ડેવલપમેન્ટ છે, એના ઉપર ધ્યાન આપે, જે અત્યાર સુધી કોઈ કરતું નથી. અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એકાઉન્ટેબિલિટી કોઈ હોતી નથી. એમની ત્યાં હાયરાર્કી શું છે એ ખબર હોતી નથી. એમના પ્રશ્નો કેવી રીતે, અમારા પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવા, એના માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. કોઈ નંબર હોતું નથી, કોઈ હેલ્પલાઇન હોતી નથી. કેવી રીતે સાધારણ માણસ પોતાની જે વ્યથા છે, તકલીફ છે, એ કેવી રીતે કહેશે, એની કોઈ વ્યવસ્થા હોતી નથી. ખાલી એમને વોટ લેવા આવવું છે, અને વોટ મળી જાય પછી એ લોકો અહીંયા કોઈ દેખાતું નથી. વોટ મળી જાય પછી કોઈ દેખાતું નથી. બહેનોમાંથી પણ બીજા 1-2 પ્રશ્નો લઉં. બેન, શું કહો છો, બેઝિક જરૂરિયાતો કઈ? આ તમારા નેતાઓ ચૂંટાઈને આવે તો શું અપેક્ષા છે એમની? એઝ હવે ફિમેલ્સ આવે છે એટલે હું તો એવું માંગુ છું કે ફિમેલ્સ બધી ફિમેલ્સને સમજે અને કેવી રીતે જેઓ ક્લીનીનેસ છે, શું તકલીફો છે, અમારી તકલીફોને જાણે. લાઈક એજ્યુકેશન છે, તો એજ્યુકેશનમાં બચ્ચાઓને બહુ જ ફીસ એટલી હાઈ હોય છે, તો એ બધી વસ્તુઓના પ્રોબ્લેમને સોલ્યુશન કરે. લાઈક ડેવલપમેન્ટ છે, પછી અહીંયા ક્લીનીનેસની પ્રોબ્લેમ છે, એ બધાનું સોલ્યુશન લાવે એવી મારી અપેક્ષા છે. શું માનો છો આપ? એક ઉમેદવાર તો તમારા બિનહરીફ થઈ ગયા એટલે તમે વોટ નથી આપી શકવાના ને એ આવી ગયા તમારે ત્યાં, કરશે કામો તમારા? સાફ સફાઈની જરૂર બરોડામાં વધારે પડતી છે. જ્યાં ત્યાં આટલું બધું કોર્પોરેશને કર્યું છે, છતાં પણ જ્યાં ત્યાં ગંદકી હોય છે, બરાબર. એ મેઇન પ્રશ્ન છે. બીજું કે મોટી મોટી હોસ્પિટલો વાળા કેશલેસ સુવિધા બંધ કરી દીધી છે. મારું જ હમણાં ઓપરેશન થયું છે 5 મહિના પહેલા, મને કેશલેસ ના આપ્યું. તો આ સામાન્ય વ્યક્તિઓના પ્રશ્નો છે. દાદા, આપની જોડે આવું, શું કહો છો, શું અપેક્ષા હોય છે આ લોકો ચૂંટાઈને આવે, કેવા પ્રતિનિધિઓ આવે? પહેલું તો લોકશાહીની અંદર લોકશાહી છે કે નહીં એ જ ખબર નહીં પડતી. કારણ કે આ લોકો જબરજસ્તીથી તે એક માણસને બેસાડી દીધો ને એક જણાને ચૂંટાઈને લઈ આવ્યા. અમારો વોટ તો કઈ મતલબ જ નહીં રહ્યો. કાલે ઉઠીને અમે એની પાસે અમારા પ્રશ્નો લઈને જઈએ તો એ તો એમ જ કહેશે કે તમે ક્યાં મને વોટ આપ્યો છે. અને બીજી વસ્તુ કે જે સામાન્ય માણસની જે બધી તકલીફો છે એ ક્યાં દૂર કરવી, કોની પાસે જવું? લાઇટ, પાણી, જે સામાન્ય વસ્તુ છે. આજે આટલા મોટા ફૂટપાથ બનાવ્યા છે, એ ફૂટપાથનો શું મતલબ? કોઈ જોવા તૈયાર નથી. 4 વર્ષ. આજે એક કોર્પોરેટર બરોડાનો એમ કે છે કે 1 કિલોમીટરનો રોડ જો તમે સીધો બતાવો તો હું તમને 1000 રૂપિયા આપું. આ શું બતાવે છે? આ શું બતાવે? સરકાર કેમ સુતેલી છે? સરકારે આની તરફ ધ્યાન આપવું જ પડશે. માનો છો કોર્પોરેટર ચૂંટાઈને આવે પછી આ તમારા જે પ્રશ્નો છે એનો ઉકેલ આવશે? भाई क्या बोलूं, कुछ तो है ही नहीं. यहाँ तो कोई फैसिलिटी देता है ना कुछ देता है. दूसरी बात है, जो ये जो रोड है आपका, कोई भी रोड ने गटर वाला लाइन तो डैमेज ही है, कभी भी साफ नहीं होता है. साल भर हो गया, एक बार साफ कराया, वो भी 50 बार जाकर के ऑफिस, कॉर्पोरेशन ऑफिस में, नगर पालिका को बता के किया, फिर भी आधा बाकी है. આ લોકોની સમસ્યા છે. આ સામાન્ય નાગરિકો છે જે ચૂપચાપ વોટ આપી આવે છે, પરંતુ સ્થિતિ એ છે કે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ જ વોર્ડમાંથી ડેપ્યુટી મેયર આપ્યા, એમના ધારાસભ્ય છે, 4 કોર્પોરેટર ભાજપના હતા, તેમ છતાં સમસ્યાઓ યથાવત છે. અપેક્ષા રાખી રહ્યા છે કે આગામી ચૂંટણીમાં જે કોર્પોરેટર ચૂંટાઈને આવે એ એમની આ જે અપેક્ષાઓ છે એ પૂરી કરે. જી અંકુર. જી બિલકુલ માનું. સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો સમાચારમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.